હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ કોમલ્સ કુકિંગ. આજે હું બનાવી રહી છું એકદમ સરસ મજાના એવા દમ આલુ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 8 થી 10 કાજુ લીધા છે અને 1 ચમચી જેટલા મગજતરીના બી લીધા છે, જેને હું અડધો કલાક ગરમ પાણીમાં પલાળવા મૂકી દઈશ. જો તમારે અચાનકથી બનાવવાનું થાય તો તમે આ સ્ટેપ સ્કીપ કરી શકો છો અને એમને પણ લઈ શકો છો. હવે અહીંયા બટાકાને મેં બાફી લીધા છે નાની સાઈઝના, અને આવી રીતના ફોકની મદદથી આપણે એને થોડા કાણા પાડી દઈશું. એ પ્રેસ નથી કરવાનું, નહીં તો બટાકા તૂટી જશે. અને જે મોટી સાઈઝના બટેકા છે એ મેં આવી રીતના કટ કરી લીધા છે. હવે મેં એક બાજુ તેલ પણ ગરમ થવા મૂકી દીધું હતું, તો આપણે એમાં બટાકા તળવા મૂકી દઈશું. અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને ઉપરથી થોડું મીઠું એડ કરી દીધું છે, જેથી ખાતી વખતે આપણને બટાકા અંદરથી મોરા ના લાગે. હવે આપણે એક મિક્સર જારમાં 3 મોટી સાઈઝની ડુંગળી લઈ લઈશું. સાથે મેં અહીંયા એક નાનો આદુનો ટુકડો અને 10 થી 12 લસણની કળી લીધી છે, અને જે કાજુ અને મગજતરીને આપણે પલાળ્યું હતું એ પણ એડ કરી દઈશું અને એક સારી એવી સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું. અહીંયા તમે લસણ અને આદુને અલગથી પણ ખાંડીને એડ કરી શકો છો, પણ મેં અહીંયા બધું જ પ્યુરીમાં એડ કરી દીધું છે. હવે આપણા બટાકા તળાઈને રેડી છે, તો એને આપણે નીકાળી લઈશું. હવે સેમ વે આપણે બીજા બટાકા પણ તળી લઈશું. અને તળાઈ જાય એટલે એને પણ આપણે કાઢી લઈશું. તો અહીંયા આપણે બધા બટાકા તળાઈ ગયા છે. હવે ફરીથી મિક્સર જારમાં 3 મીડિયમ સાઈઝના ટામેટા લઈ લઈશું અને એને પણ પ્યુરી બનાવી દઈશું. અહીંયા મેં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. હવે જેમાં આપણે બટાકા તળ્યા હતા એ જ તેલ આપણે અહીંયા લઈશું અને એમાં 2 તમાલપત્ર લીધા છે અને હિંગ એડ કરી અને જે ડુંગળીની પ્યુરી છે એ એડ કરી દઈશું. થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધી વસ્તુ મિક્સ કરી અને ઢાંકીને કૂક થવા દઈશું. 3 થી 4 મિનિટ પછી ચેક કરી લઈશું તો સરસ એવી આપણી પેસ્ટ કૂક થઈ ગઈ છે. અને મિક્સ કરી લઈશું અને જે ટામેટાની આપણી પ્યુરી છે એને એડ કરી દઈશું. મિક્સર જારમાં થોડું પાણી લઈ એ પણ આપણે એડ કરી દઈશું. બધું મિક્સ કરી અને ફરીથી એને ઢાંકીને કૂક થવા દઈશું. ટામેટાની પ્યુરી કૂક થાય ત્યાં સુધી આપણે મસાલાની પેસ્ટ રેડી કરી લઈશું. તો અહીંયા મેં એક મોટી ચમચી જેટલો કિચન કિંગ મસાલો, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને હળદર લીધી છે. અહીંયા દરેક મસાલા તમે તમારી ચોઈસ મુજબ લઈ શકો છો, જે રીતે તમારા ઘરમાં તીખું ખવાતું હોય એ રીતે. હવે અહીંયા આપણી પ્યુરી એકદમ સરસ ચડી ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે, તો આપણે એમાં મસાલાની પેસ્ટ એડ કરી દઈશું. બધી વસ્તુ મિક્સ કરી અને જે બટાકા આપણે તળીને રાખ્યા હતા એ એડ કરી દઈશું. ટેસ્ટ બેલેન્સ કરવા માટે મેં અહીંયા અડધી ચમચી જેટલી મોરસ એડ કરી છે અને થોડું એવું પાણી એડ કર્યું છે. હવે ઢાંકીને ફરીથી થોડું કૂક થવા દઈશું, જેથી મસાલા બધા ચડી જાય. તો અહીંયા આપણું તેલ સરસ મજાનું છૂટું પડી ગયું છે. ઉપરથી થોડી કસૂરી મેથી એડ કરી દઈશું અને લીલા ધાણા એડ કરી દઈશું. બધી વસ્તુને મિક્સ કરી લઈશું. તો તૈયાર છે સરસ મજાના એવા દમ આલુ. તો તમે પણ જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરજો. આ દમ આલુને તમે રોટલી સાથે કે પરોઠા સાથે સર્વ કરી શકો છો. તો આપણે એને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. તો મસ્ત મજાના એવા ટેસ્ટી દમ આલુ રેડી છે. મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.